ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનાવવા માટે સ્વસહાય જૂથોના માધ્યમથી તેમના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતીવાડી સાથે ડ્રોન ઉડાવવાની કામગીરી કરી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે। ડ્રોન દીદી આશાબેન પોતાના ગામ અને આસપાસના વિસ્તારમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરી આવક મેળવી રહ્યા છે। આશાબેને મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કરેલો છે। ડ્રોન દીદી આશાબેન ચૌધરી જણાવે છે કે ગામમાં બધી બહેનો મળી સૌપ્રથમ અમે સખી મંડળ બનાવ્યું હતું। આ સમય દરમિયાન અમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર GNPC અને આત્મા ખાતે પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લીધી હતી। આ સમયે અમને નમો ડ્રોન દીદી યોજના વિશે માહિતી મળી હતી। આ યોજનામાં નામ નોંધાવ્યા બાદ મારું ઇન્ટરવ્યૂ લેવાયું હતું અને મને ડ્રોન શીખવા માટે પુણે ખાતે ટ્રેનિંગ આપવામાં આવી હતી। ડ્રોન પાયલોટનું લાયસન્સ મળ્યા બાદ અમને બનાસકાંઠામાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે ઓર્ડર મળવા લાગ્યો હતો। તેઓએ જણાવે છે કે સરકાર તરફથી અમને ડ્રોન, ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ કુલ મળી 17 લાખ રૂપિયાની સહાયની કીટ મળી છે। શરૂઆતી 2 મહિનામાં હું લખપતિ દીદી બની ગઈ છું। હવે અમારે ઓર્ડર શોધવા નથી જવું પડતું। અમને જિલ્લા બહાર લઈને છેક મધ્યપ્રદેશ રાજ્ય સુધી ડ્રોન દ્વારા દવા છંટકાવના ઓર્ડર મળી રહ્યા છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમારા જેવા બહેનોની ચિંતા કરી અમે આત્મનિર્ભર બની શકીએ તે દિશામાં વિચારી નમો ડ્રોન દીદી યોજના લાવી તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું। ડ્રોન દીદી આશાબેન ચૌધરીએ સરકાર દ્વારા મીડિયમ સાઇઝનું ડ્રોન તેને ફિલ્ડમાં લઈ જવા માટે વ્હીકલ અને કોઈ કારણસર અમુક વિસ્તારમાં વીજળીનો સપ્લાય ન મળી રહે તો તેના માટે એક જનરેટર સેટ પણ આપવામાં આવ્યો છે। આશાબેન એરંડા, મગફળી, પપૈયા, બાજરી અને વરિયાળી, રાયડો, બટાકા સહિતના પાકોમાં ડ્રોનની મદદથી દવાઓનો છંટકાવ કરી ચૂક્યા છે। 7 મિનિટમાં 1 એકર વિસ્તારમાં ડ્રોનથી છંટકાવ કરવામાં આવે છે। ડ્રોનથી છંટકાવ વ્યવસ્થિત થાય છે અને સમય, પૈસા બંનેની બચત થાય છે। તેવા દવા અને પાણી બંનેનું પ્રમાણ ઓછું રહે છે પણ દવા છંટકાવ યોગ્ય રીતે કરવામાં આવે છે। નમસ્કાર, હું ચૌધરી આશા, ગામ તાલેપુરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। મેં મારા સખી મંડળથી શરૂઆત કરી। અમે પહેલાં એક સખી મંડળ બનાવ્યું, પછી અમે બધી બહેનો ટ્રેનિંગ લેવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર GLPC અને આત્મામાં જતા ત્યાં પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લેતા ત્યાં ડૉક્ટર પવાર સાહેબે અમને માહિતી આપી કે નમો ડ્રોન દીદી યોજના આવી રહી છે। તો આ યોજનામાં મેં નામ નોંધાવ્યું। પછી મારું ઇન્ટરવ્યૂ થયું। ઇન્ટરવ્યૂ થયા પછી અમે પૂના ટ્રેનિંગ માટે 15 દિવસ ગયા। ત્યાં ટ્રેનિંગમાં એક્ઝામ પાસ કરીને મને ડ્રોન પાયલોટનું લાયસન્સ મળ્યું। લાયસન્સ મેળવ્યા બાદ મીડિયા ભાઈઓ દ્વારા ન્યૂઝમાં આવી ગયું હતું એટલે બધાને ખબર હતી કે અમને લાયસન્સ મળી ગયું। તો ત્યાંથી જ ઓર્ડર આવવાના શરૂ થયા। એટલે 1 મહિના બાદ અમને ડ્રોન, ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ અંદાજિત 17 લાખની કીટ અમને ઘર બેઠા આપવામાં આવી સરકાર તરફથી ફ્રીમાં। તો પછી અમને ઓર્ડર આવવાના શરૂ, તો હું 2 મહિનાની અંદર લખપતિ દીદી બની ગઈ હતી અને પછી મારે કોઈ જગ્યાએ ઓર્ડર શોધવા જવા ન પડ્યા। ઓલરેડી મારે બધી જગ્યાએ જિલ્લામાં, જિલ્લા બહાર અને મધ્યપ્રદેશ સુધીના મને ઓર્ડર આવવા લાગ્યા। તો મેં કામ કર્યું અને અત્યારે હાલ પણ મારું કામ ચાલુ છે। માટે હું સરકારશ્રીનો, GLPCનો, આત્મા, KVK અને શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કે જેમને વિચાર્યું અમારી બહેનો માટે કે બહેનોને કેમ કરીને આત્મનિર્ભર બનાવીને અમારા જેવી બહેનો માટે નમો ડ્રોન દીદી યોજના લાવી, માટે હું દરેકનો આભાર માનું છું।